કેમ છો ફ્રેન્ડ્સ, આગળના વિડીયોમાં આપણે કરણી માતાના દર્શન કર્યા અને આપણે હમણાં આવી ચૂક્યા છે નીમચ માતા મંદિર, જે કરણી માતાના મંદિરથી 8 કિલોમીટરના અંતરે જ આવેલું છે. આ અહીંયાનું પાર્કિંગ એરિયા છે, તો ચાલો પહેલાં ગાડી પાર્ક કરી દઈએ. અહીંયા 2 વ્હીલર 4 વ્હીલર પાર્કિંગ બિલકુલ ફ્રી છે. તો આપણે ગાડી પાર્ક કરી દીધી છે ને આ સામે નીમચ માતા મંદિર રોપવે છે, તો આપણે રોપવેમાં જવાનું છે ઉપર. તમે સીડીઓથી પણ આવી શકો છો. ટોટલ 800 સીડી ચડવાની રહેશે. રોપવે ટિકિટની વાત કરીએ તો પર પર્સન 200 રૂપિયા છે અને બાળકની હાફ ટિકિટ રહેશે. આ વેઇટિંગ એરિયા છે, જ્યારે અહીંયા ભીડ હોય તો અહીંયા બેસી શકો છો. તો આપણે ટિકિટ લઈ લીધી છે. તો ચલો હવે રોપવેમાં આપણે ઉપર જઈશું, માતાજીના દર્શન કરીશું અને મંદિરના ઇતિહાસ વિશે જાણીશું. બપોરનો સમય છે એટલે ટ્રાફિક થોડું ઓછું છે. બાકી અહીંયા સવારના સમય ને સાંજના સમયે ઘણા ભાવિ ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવે છે. અને ફ્રેન્ડ્સ, અહીંયાની રોપવે પણ કરણી માતાના મંદિરના રોપવેની જેમ જ છે, એક સાથે 3 છે. ટ્રાફિક ઓછું હોવાથી જલ્દી નંબર આવી ગયો છે અને અમે ઉડન ખટોલામાં બેસી ગયા છે અને ઉપરથી નજારો ખૂબ સરસ દેખાઈ રહ્યો છે. આ તમે સામે જોઈ રહ્યા છો ફતેસાગર લેક છે. મંદિરના ઇતિહાસની વાત કરીએ તો ઉદયપુરના દેવાલી વિસ્તારમાં ફતેસાગર તળાવની નજીક ટેકરી પર આ પ્રાચીન મંદિર આવેલું છે, જેને મેવાડની વૈષ્ણોદેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર આશરે 1652 થી 1680 દરમિયાન બંધાયું હોવાનું માનવામાં આવે છે, જે મેવાડના રાજાઓ દ્વારા નિર્મિત છે. આ મંદિર ટેકરી ઉપર હોવાથી આખા ઉદયપુર શહેર અને ફતેસાગર તળાવનો અદ્ભુત નજારો જોવા મળે છે. તમે જોઈ રહ્યા હશો કેટલું સરસ લાગી રહ્યું છે. આખું ફતેસાગર તળાવ દેખાય છે. અહીંયા પણ રોપવેને ઉપર ચડ્યા બાદ 1 મિનિટ ઊભી રાખવામાં આવે છે, જેથી તમે વિડીયો અને ફોટા ક્લિક કરી શકો. કરણી માતા મંદિરની જેમ જ અહીંયા પણ સારી વ્યવસ્થા છે. નીમજ માતાજી એટલે કે અંબાજી એ મેવાડના રાજવી પરિવારની કુળદેવી તરીકે પૂજાય છે. તો ફ્રેન્ડ્સ, આપણે હમણાં ઉપર આવી ગયા છીએ. અહીંયા ઉપર પણ વ્યૂ પોઈન્ટ છે. જો તમારે વ્યૂ પોઈન્ટ જોવો હોય તો નીચેથી પણ એની 100 રૂપિયા અલગથી ટિકિટ લેવાની રહેશે. પણ સાંજના સમયે આવો તો ઘણું સારું રહેશે, કેમ કે સાંજના સમયે અહીંયા સનસેટ ખૂબ સરસ દેખાય છે. રોપવેથી ઉતર્યા બાદ થોડું 5-10 મિનિટ જેટલું ચાલવાનું રહેશે આપણે. અને નીમચ માતાની વાત કરીએ તો નીમચ માતા નામ કઈ રીતે પડ્યું, એવું માનવામાં આવે છે કે માતાજી લીમડાના વૃક્ષમાંથી પ્રગટ થયા હતા, તેથી તેનું નામ નીમચ માતા પડ્યું. આપણે મંદિરની નજીક આવી ગયા છે. અહીંયા આપણે માતાજીના ત્રિશુલના દર્શન કરીશું અને બૂટ ચપ્પલ ઉતારીશું અને અહીંયાથી થોડી સીડીઓ ચડ્યા બાદ આપણે માતાજીના દર્શન કરીશું. તો ચાલો, આપણે ઉપર આવી ગયા છે. હવે તમને સાક્ષાત નીમચ માતાના દર્શન કરાવું. તો ચાલો આપણે દર્શન કરી લઈએ. આપણે મંદિરની ફરતે પ્રદક્ષિણા કરી લઈએ. આ મંદિર સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસીઓ માટે એક મહત્વપૂર્ણ આધ્યાત્મિક સ્થળ છે. જો તમે કરણી માતાના મંદિરે આવો તો અહીંયા જરૂરથી આવજો. 8 કિલોમીટરના અંતરે જ છે. આજે તમે સામે જોઈ રહ્યા છો ફતેસાગર લેક છે અને વચ્ચે છે સોલર વેધશાલા છે. ફતેસાગર લેક જોવા મળી રહ્યો છે. ખૂબ સરસ લાગી રહ્યું છે. અને ફ્રેન્ડ્સ, અહીંયા નવરાત્રી નિમિત્તે ઘણા ભાવિ ભક્તો દર્શન કરવા માટે આવે છે. નવરાત્રી વખતે આ મંદિરને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવે છે અને અહીંના પૂજારીઓ માતાની મૂર્તિને સુંદર વસ્ત્રો અને આભૂષણોથી શણગારે છે. દર્શન કર્યા બાદ હવે આપણે જઈ રહ્યા છીએ રોપવે તરફ અને તમને અહીંયા ઉપર કેફે પણ મળી જશે. અને ઉપરથી નજારો તમે જોઈ રહ્યા છો. આખું ઉદયપુર સિટી દેખાઈ રહી છે ને અરવલ્લીની ગિરિમાળાઓ પણ દેખાઈ રહી છે. આપણે હમણાં બેસી ગયા છે ઉડન ખટોલામાં અને હવે જઈ રહ્યા છે નીચે. અને અહીંયાથી નજારો કેટલો સરસ લાગી રહ્યો છે. આખી ઉદયપુર સિટી દેખાઈ રહી છે, અરવલ્લીની ગિરિમાળામાં ઘેરાયેલી.
ફ્રેન્ડ્સ આપણે નીચે આવી ગયા છે દર્શન કરીને. તો આજના વિડીયોમાં આપણે નીમચ માતાના દર્શન કર્યા અને મંદિરના ઇતિહાસ વિશે જાણ્યું. વિડીયો ગમ્યો તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. આવજો, બાય બાય.